વંદન કરવાનું માત્ર એક કારણ છે કે આપે જે અમારી વન ટાઈમ સેટલમેન્ટ યોજના, સરળ યોજના મંજૂર કરાવી આપી, એમને કારણે આજે ગુજરાતના ખેડૂતોને 102 કરોડ રૂપિયાનો અમે વ્યાજ રાહત આપી શક્યા છે, જે આપને આભારી છે કે જો આ યોજના માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર ના કરી હોત તો આજે જે આપણી બેંકની અંદર દેશ વિદેશથી, દેશના તો આવે જ છે, સહકારી આગેવાનો, ઇફકો, ક્રિપ્કોથી માંડીને બધા એવા કોઈ મોટી સંસ્થા ન હોય દેશની કે જેણે મુલાકાત આપણી ખેતી બેંકની ન લીધી. આખા દેશની અંદર એક આપણી ગુજરાતની ખેતી બેંક એવી છે કે જે 0 NPA બેંક છે, અને ખેતી બેંક સાથે સંકળાયેલા ખેડૂત ભાઈઓને 102 કરોડ રૂપિયાનો માતબર વ્યાજ રાહત ફાયદો થયો છે. અમે અમારા બેંક સાથે જોડાયા આશરે 28,000 ખેડૂત ભાઈઓનો 2 ઓગસ્ટથી 11 લાખનો વીમો લેવાના છીએ. સાહેબ ભૂપેન્દ્રભાઈ, આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. તો આપણા બેંકના ચેરમેન સાહેબ ડોલર કોટેચા સાહેબનો હું બહુ ખૂબ આભાર માનું છું દિલથી કે એમને મને આજ આ પદ સુધી મતલબ એક બ્રાન્ડ એમ્બેસેડર બી બનાવી અને મને મેનેજર પણ બનાવી છે. તો હું બહુ ખુશ છું અને હું ટ્રાય કરીશ કે હું મારી બેંકને જેટલું જેમ રમતમાં હું આગળ લઈ જાઉં છું ને એમ બેંકને હું આગળ લઈ જવા પૂરેપૂરો કોશિશ કરીશ. ડોલર કોટેચા જેવા તમને મોટા ભાઈ મળ્યા છે, તો કોકને પગથિયું ચડવા માટે જ્યારે આંગળી પકડવાની જરૂર હોય ત્યારે ડોલર કોટેચાએ પકડી છે હંમેશા. ખેતી બેંકમાં આજે ડોલભાઈ જાહેરાત કરી વીમા અંગે 11 લાખનો વીમો લેવાનું. સહકારી સંસ્થાનું સામાજિક દાયિત્વ જે 7 સિદ્ધાંતો છે એમાં સોશિયલ ઓબ્લિગેશનનો એક સિદ્ધાંત, એ સિદ્ધાંત મુજબ બેનને અહીંથી રશિયા રમતગમત માટે એ પણ સોશિયલ ઓબ્લિગેશનમાં, અને 5 લાખથી 11 લાખ સુધીનો વીમો સભાસદોનો લેવો એ નિર્ણય ખૂબ આવકારદાયક છે. અને આ તો ખેડૂતો માટેનું હોય, એમાં અમારે બહુ લાંબો વિચાર નહીં કરવાનો. ખેડૂતને લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય ક્યારેય માટે. રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતીક બની છે. ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા 3 વર્ષથી 0% NPA ધરાવે છે. ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમમાં સરળતા લાવવા બેંક નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકારણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી તે આવકારદાયક બાબત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે. અત્યારે સમયની માંગ છે કે વોકલ ફોર લોકલ. ખેતી બેંક ગ્રામીણ અર્થતંત્રમાં એગ્રીબેઝ ઉદ્યોગ વધે તે માટે એક્શન પ્લાન બનાવવામાં અને ફૂડ એગ્રો પ્રોસેસિંગ વેપારને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે. ખેતી બેંક આવનાર તહેવારોના દિવસોમાં ગામે ગામ વોકલ ફોર લોકલનો સંદેશો ફેલાવીને વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો, ગૃહ ઉદ્યોગો, બનાવટોના વેચાણથી ગ્રામીણ ક્ષેત્રોમાં આર્થિક તાકાત પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.